હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં જશો? આઈ હોપ કે બધા મજામાં જશો. આજ સવારમાં ઉઠી ગયા અને ઘડિયાળમાં જોયું તો 10:30 થઈ ગયેલા અને આપણે થોડુંક કામ હતું એટલે જવું છે રાજકોટ. ને કેવો લાગે છે તમારો ભાઈ હીરો જોવો ને. શાબાશ બેટા, પછી ફાઇનલી આપણે હવે રાજકોટ જવાનું નક્કી કરી લીધું. તો હવે બારે નીકળીને દાદા દાદીના દર્શન કરી લેવી, સાથે સાથે માતાજીના પણ દર્શન કરી લેવી. બારે હતા આપણે બેઠી હતી નવરી બજાર અવતારના પોરમાં. જે માતાજી કીધું હાલો તારે. પછી આપણે નીકળવા માંડ્યા. બારે આવીને જોયું તો આપણા સામાન કમ્પ્લીટ હતો ગાડીમાં. પાર્સલ એક દેવા જવાનું છે રાજકોટ, તો કીધું દઈ આવી. ત્યાંથી મેં વિચાર્યું કે એકલા નહીં મજા આવે તો કારખાને જઈને છોટુંને ભેગો લઈ લીધો. હાલ મારી ભેગો તુંય. પછી હું કારખાના બાજુ જવા માંડ્યો. તો કારખાને ગયો, જોયું તો સોનાનો સૂરજ ફાઇનલી ઉગી ગયો છે ભાઈ. અને હવે આપણે જવું છે આ બાપુની દુકાને. કીધું ડોઝ બોઝ લઈ લઈએ, આપણી ગાડી સામે પડી છે. અને હવે જઈએ સીધા રાજકોટ જવા નીકળી જઈએ. પહેલાં છોટુને રૂમેથી ઉપાડી લઈએ, પછી ઉપાડી લીધો ને અમે નીકળી ગયા. બે મેં છોટુને કીધું હાય કહી દે ગાઈઝને, કેમ છો બધા મજામાં? છોટું કે હાય ગાઈઝ, શાંતિ રાખને भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। ફાઇનલી પછી પાર્સલ દઈને ઠાકર ધણીમાં ચા પીવા માટે આવી ગયા. ઓલાને કીધું હાલ તારે નથી પીવી બેટા. પછી આ ચાની ડીશ હાથમાં જોઈએ તો મનમાં એક જ ડાયલોગ પછી ત્યાંથી ગાડી મારી મૂકી. છોટુને કીધું પાછો કહી દે હાય. એ કે હાય, ઘર ભેગું થાય. પછી આવ્યો તો ભાણુભા પાસે ખબર કાઢો, એમના હાથમાં વાગેલું હતું, એમને કેળું ખાઈને. પછી ત્યાંથી સીધો નીકળી ગયો ઘરે જવા માટે. એને આવી ગયા આપણે ગુંદાસરા ગામ બાજુ. તો રેલવે પડી હતી ટ્રેન. પછી એ હળવે હળવે હાલ્યો જતો. મેં તો ઘરે પહોંચી જઈ જલ્દી. પછી ત્યાંથી સીધો સોસાયટીમાં આવી ગયો. સોસાયટીમાં આવી ગયા. કિશુબરની બસમાંથી ઉતર્યા હતા, સ્કૂલે ગયા હતા. એમને લેતો આવ્યો કે તો હાલો બે જવા જ પાપાની ગાડીમાં. પછી સીધો ઘરે પહોંચી ગયો. મમ્મી બેઠા હતા અને લાઇટ બાઇટ હતી નહીં. એટલે મેં કીધું હા કંટાળો આવી જવાનો આજે તો. લાઇટ હે નહીં, બુધવારે એક દી ઘરે હોઈ છે. ઘરમાં આવીને પછી મેં કીધું હાલો ગાઈસ તો મળ્યા પછી. જય માતાજીને. તો તમારા ભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો.